ગત તારીખ 26 એપ્રિલે રવિવારના રોજ કારેલી ગામથી દસ્તાન જવાના રોડ ઉપર ભરાતા રવિવારી હાટ બજારમાં રાત્રિના આશરે 9:30 વાગ્યાના આસપાસ 3 અજાણ્યા ઈસમો જેના નામ સરનામા જણાય આવેલ નથી, જે ત્રણેયની ઉંમર વર્ષ આશરે 20 થી 25 નાઓ અચાનક કારેલી ગામ ખાતે ભરાતા શાક માર્કેટ હાટ બજારમાં શાકભાજીનું વેચાણ કરી રહ્યા હતા. ત્યાં આવી કોઈ અગમ્ય કારણસર ફરિયાદી બ્રિજેશ શ્રીકાંત પ્રસાદ સાહુના 25 વર્ષીય મિત્ર નામે રોહિત કુમાર ચિંતામણીનાને ત્રણેય ઈસમોએ પ્રીતમ કોણ છે તેવું પૂછતા મારા મિત્ર પ્રીતમ હું જ છું તેવું કહેતાની સાથે આ ત્રણેય ઈસમો પૈકીના 2 ઈસમોએ પોતે પહેરેલ પેન્ટના ભાગેથી એકદમ ચપ્પુ કાઢી પ્રીતમની જાનથી મારી નાખવાના ઈરાદેથી પ્રીતમના શરીરે ડાબી છાતીના પડખાના ભાગે અને પેટની જમણી બાજુ આંતરડાના ભાગે ઘા કર્યા. પ્રીતમ એકદમ લોહીલુહાણ થઈ જતા તેવામાં ત્રણેય પૈકીના એક ઈસમે તેની સાથે આવેલ બીજા 2 ઈસમને કહ્યું કે હજી 1-2 ઘા મારું. તેમ કહેતા એક ઈસમે ફરીવાર પ્રીતમની જાનથી મારી નાખવાના ઈરાદે તેના ડાબા પરડાના ભાગે જોરથી ઘા મારી તેનું મોત નિપજાવી ત્રણેય ઈસમો ત્યાંથી નાસી ગયાની ફરિયાદ પલસાણા પોલીસમાં નોંધાતા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તાત્કાલિક પહોંચી સમગ્ર મામલે આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાન જીલેરિયાની રાહબર હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અજયપાલસિંહ કે રાહુલજી અને તેમની ટીમે શરૂ કરી ગણતરીના દિવસમાં 3 આરોપીઓને ઝડપી પલસાણા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરવા રજૂ કરી આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જલીરાએ હાથ ધરી છે. ગઈ રાત્રિના 26 તારીખે 26/4/2026ના 9 વાગે રાહી સોસાયટી પાસે એક મેસેજ મળેલ કે એક વ્યક્તિને છરી મારી અને હત્યા નિપજાવેલ છે. જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ અને અજાણ્યા 3 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ. જે બાબતે અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો કરેલ, જેમાં પીએસઆઈ રાહુલજી સાહેબ તથા ડિસ્ટાફની ટીમો બનાવી ત્રણેય આરોપીઓને જે હથિયાર વાપરેલ તે હથિયાર સાથે પકડી પાડેલ છે.